નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને, તો 5 સિસ્ટમથી ઘેરાયું ગુજરાત। મિત્રો આ વખતે ભાદરવું પણ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે। હાલ 5 સિસ્ટમથી ગુજરાત ઘેરાયું છે, જેના કારણે 14 જિલ્લાઓમાં એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। મિત્રો બંગાળની ખાડીમાં ફરી ડિપ્રેશન સર્જાયું છે। આ ડિપ્રેશન ધીમે ધીમે હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને મિત્રો ઉલ્લેખનીય છે કે ગત રાત્રે ભરૂચમાં માત્ર 14 કલાકમાં 12 ઇંચ વરસતા લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતનું વધુ એક ડગલું। મિત્રો સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતની વૃદ્ધિને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર સારા સમાચાર આપ્યા છે। તેમણે જણાવ્યું છે કે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ દ્વારા ગુજરાતમાં વધુ એક સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે, જેને લઈ સાણંદ ખાતે કાઇનેસ્ક સેમિકોન કંપનીનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જેમાં 3300 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર। મિત્રો 73 લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે। મિત્રો સરકારે નિર્ણય લીધો છે કે હવે રેશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં, પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્જ સોંપવો પડશે। આ અંગે રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને પણ જાણ કરવાની રહેશે અને ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે 700 દુકાનો નોંધાઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભયાનક મોટા ડિપ્રેશનને અમદાવાદ વડોદરાનું ટેન્શન વધાર્યું। મિત્રો ફરી એકવાર ગુજરાત તરફ મોટું ડિપ્રેશન આવી રહ્યું છે। વિન્ડી.કોમની આગાહી અનુસાર આવતીકાલ વિન્ડી.કોમની આગાહી અનુસાર 3 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યાથી 4 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યા સુધી આ સિસ્ટમ વડોદરાના માથા પર તબાહી મચાવશે। ત્યારે આ કલાકો દરમિયાન વડોદરા પર મોટું સંકટ પડશે અને વડોદરામાં 24 કલાક માથા પર મંડરાયેલું રહેવાનું છે। 4 સપ્ટેમ્બરના રોજ સવારે આગળ વધીને અમદાવાદ તરફ પ્રયાણ કરશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત માટે 7 દિવસ અતિ ભારે। મિત્રો ગુજરાતના માથે હાલ 4 સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરાઈ છે। ત્યારે આજે તાપીના સોનગઢમાં 7.5 ઇંચ વરસાદ ખાબકતા ઝાંખરી નદી ગાંડી તૂર બની છે અને અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની આવી ગઈ ઘાતક આગાહી। મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ઘાતક આગાહી કરી છે, જેમાં જણાવ્યું છે કે ગુજરાતમાં સપ્ટેમ્બરમાં 3 થી 10 વચ્ચે વરસાદની સંભાવના છે અને સપ્ટેમ્બરમાં બીજા સપ્તાહમાં ગુજરાત કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે। તો મિત્રો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે। મિત્રો હરિયાણાના સીએમ નાયબ સિંહે હર ઘર હર ગૃહિણી યોજના પોર્ટલ લોન્ચ કર્યું છે। આ અંતર્ગત રાજ્યમાં અંત્યોદય પરિવારોને હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। આ યોજના હેઠળ હરિયાણાના લગભગ 50 લાખ બીપીએલ રેશન કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। મિત્રો સીએમએ કહ્યું છે કે સરકાર આ યોજનાનો લાભ આપવા માટે વાર્ષિક 1500 કરોડ રૂપિયાનો ખર્ચો કરશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વની જાહેરાત। મિત્રો પોષણ પાક વિજ્ઞાનને સમર્પિત 3979 કરોડની યોજનાને મંજૂરી અપાઈ છે। 2817 કરોડ રૂપિયાના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી મળી છે। કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે 2292 કરોડની જોગવાઈ સાથેના કાર્યક્રમને મંજૂરી મળી ગઈ છે। ટકાઉ પશુધન સ્વાસ્થ્ય માટે 1702 કરોડની યોજનાને મંજૂરી મળી છે। મિત્રો બાગાયતના વિકાસ માટે 860 કરોડ રૂપિયા મંજૂર થયા છે। કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે 1202 કરોડની
ફાળવણી કરવામાં આવી છે અને મિત્રો કુદરતી સંસાધન વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે 1115 કરોડની યોજનાને મંજૂરી મળી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવેમાં 14,298 જગ્યાઓ માટે ભરતી. મિત્રો રેલવે બોર્ડે ટેકનિશિયન ભરતી 2024 માટે 14,298 ખાલી જગ્યા પર ભરતી બહાર પાડી છે. મિત્રો અગાઉ કુલ 9,144 જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરી હતી. બાદમાં 5,254 પોસ્ટનો વધારો કરવામાં આવ્યો હતો. મિત્રો ઓફિશિયલ વેબસાઇટ પર જઈને અરજી મિત્રો તમારે કરવી પડશે. રજિસ્ટ્રેશન લિંક એક અઠવાડિયાની અંદર વેબસાઇટ પર ઉપલબ્ધ થઈ શકશે. મિત્રો આ પોસ્ટ માટે અરજદારે 500 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. મિત્રો 400 રૂપિયા સીબીટી ટેસ્ટમાં હાજર થયા પછી રિફંડ મળશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ. મિત્રો ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત 20/8/2024થી રાજ્યભરમાં બૂથ લેવલ ઓફિસર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરવામાં આવશે. હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ 19/10/2024થી 28/10/2024 સુધીમાં ફોર્મ નંબર 1 થી 8 તથા સંકલિત મતદાર યાદી તૈયાર કરી તારીખ 29/10/2024 રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. 29/10/2024 થી 28/11/2024 સુધી મતદાર યાદીમાં નામ ઉમેરવું, નામ કમી કરવા તથા સુધારા માટે મળેલી અરજીઓ સંદર્ભે હક અને દવા માટે અરજી કરી શકાશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિધવા બહેનો માટે જાહેરાત. મિત્રો હાલના પીએમ અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ 18 વર્ષથી વધુ વય ધરાવતી વિધવા મહિલાઓને માસિક 1250 રૂપિયાનું પેન્શન દર મહિને તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. રકમ 1 વર્ષ સુધી જે લાભાર્થીને પુનઃલગ્ન કર્યા નથી તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. આ પ્રમાણપત્ર દર વર્ષે જુલાઈ મહિનામાં રજૂ કરવાનું હોય છે. અને મિત્રો 50 વર્ષથી વધુની વય ધરાવતા વિધવા માતા બહેનોને આ પ્રમાણપત્ર લેવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વીજળી બિલમાં નવો ફેરફાર. મિત્રો સ્માર્ટ મીટર બિલ ફેરફાર કરવામાં આવ્યો છે. કેસ્કોએ બિલની ફરિયાદો અંગે વધુ એક સુધારો કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી મીટર રીડર બિલ આવે તે દિવસથી બિલ તૈયાર કરતો હતો, પરંતુ કેસ્કોએ હવે 0 અવરથી બિલિંગ શરૂ કરી દીધું છે. દર મહિનાની 1લી તારીખે દરેક ગ્રાહકના મોબાઈલ પર બિલનો મેસેજ આવશે. દર મહિનાની 30મી કે 31મી તારીખે મધરાત 12 વાગ્યા સુધીમાં વપરાશમાં લેવાયેલી વીજળીના યુનિટના બિલ હિસાબ બિલ બનાવવામાં આવશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મફત અનાજ માટે રેશન કાર્ડમાં આ કામ કરવું જરૂરી. મિત્રો સરકારે કરેલી જાહેરાત અનુસાર તમામ રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત કર્યું છે. 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં જો કોઈ રેશન કાર્ડ ધારક ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી, જેથી તે રેશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતું મફત અનાજ બંધ થઈ જશે. મિત્રો રાશન કાર્ડમાં જે લોકોના નામ છે તે તમામ લોકોએ ઈ-કેવાયસી કરાવવું પડશે. ઈ-કેવાયસી માટે સરકારી રાશનની દુકાને જવું પડશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 18મો હપ્તો મેળવવા આ કામ કરવું ફરજિયાત. મિત્રો હવે ખેડૂતો 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પ્રધાનમંત્રી પીએમ કિસાન યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતોએ 5 મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવા પડશે. જેમાં મિત્રો પ્રથમ છે તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરેલું રાખો. બીજું છે બેંક ખાતાની સ્થિતિ સાથે તમારી આધાર સીડિંગ તપાસો. જ્યારે મિત્રો ત્રીજું છે તમારા આધાર સીડિંગવાળા બેંક ખાતામાં તમારો ડીબીટ વિકલ્પ સક્રિય રાખો. અને ચોથું છે તમારા ઈ-કેવાયસી પૂર્ણ કરી નાખો. અને મિત્રો 5મું પીએમ કિસાન પોર્ટલમાં નો યોર સ્ટેટસ મોડ્યુલ હેઠળ આધાર સીડિંગ સ્થિતિ તપાસો. મિત્રો જમીનની ચકાસણી માટે ખેડૂતો કોમન સર્વિસ સેન્ટર પર જઈ શકે છે અને રાજ્યના અધિકૃત લેન્ડ રેકોર્ડ પોર્ટલ દ્વારા આ તમામ કામ કરી શકે છે. વધુ માહિતી માટે અહીં આપેલી વેબસાઇટની મુલાકાત લો અથવા તો તમારા નજીકના સીસી કેન્દ્રની મુલાકાત લો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો
પોલીસ ભરતી માટે તૈયાર કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર. મિત્રો, પીએસઆઈ તથા લોકરક્ષકની ભરતી માટે એક જ વખત શારીરિક કસોટી આપવી પડશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા ટ્વીટ પર જાણકારી મળી હતી અને ભૂલથી બીજી વાર ફોર્મ ભરાઈ ગયું હોય તેમના માટે વિગતો વેબસાઇટ પર આવેલી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં અતિવૃષ્ટિ થયેલ નુકસાન અંગે કેન્દ્રએ કમિટી બનાવી. મિત્રો, 25 થી 30 ઓગસ્ટ દરમિયાન થયેલ વરસાદ અંગે સર્વે કરાશે. NIDMના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના અધ્યક્ષતામાં રહેવાના છે અને આગામી દિવસમાં આ ટીમ ગુજરાતની મુલાકાત લેશે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.